21 જૂન 2014 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારથી 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત 11મા યોગ દિવસની શ્રી કૃષ્ણ વિદ્યા મંદિર અજાબમાં યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। યોગ દરેક રોગનો નાશ કરવાની શક્તિ ધરાવે છે। યોગથી તમામ પ્રકારના રોગ ભાગે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે। યોગ ચિકિત્સા નથી, પરંતુ યોગ અને પ્રાણાયામ દ્વારા દરેક વ્યક્તિના જીવનમાં નવું મનોબળ પૂરું પાડે છે। માટે દરેકે યોગ કરવો જરૂરી છે। હું અપર્ણાથી ગીતાબેન જોરથી બોલો। શ્રી કૃષ્ણ વિદ્યા મંદિર અજાદ ખાતે સર્વિસ કરું છું। આજે 21 જૂન એટલે કે યોગ દિવસ। યોગ દિવસથી આજે અમારી શાળામાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। યોગ એટલે કે આપણા શરીરની અંદર ઉર્જા પ્રાપ્ત કરે છે। યોગથી આપણે શક્તિ મળે છે અને મોટામાં મોટા રોગનો નાશ થાય છે। યોગ જીવનમાં જરૂરી છે। આજના દિવસ પૂરતો યોગ જરૂરી નથી, પણ દરેક વાલી અને દરેક વિદ્યાર્થીને હું એટલું સમજાવીશ કે યોગ આપણા જીવનનો મૂળભૂત અધિકાર છે। એટલા માટે આજથી તમે દરેક દિવસે યોગનું વધારે પડતું તમારા ઘરમાં અને તમારા વાલીને કહો કે દરરોજ યોગ કરે। યોગ છે એ કોઈ ચિકિત્સા નથી, પરંતુ યોગ છે એ આપણું જીવનનું ઉર્જા પ્રાપ્ત કરનારું મોટામાં મોટું સાધન છે। હું એટલું જ અમારી શ્રી કૃષ્ણ વિદ્યા મંદિર અજાબ ખાતે આવેલી છે તેનાથી દરેક વાલીને કહું છું કે ભાઈ યોગ છે એ તે તમારા નાનાથી મોટા દરેક બાળકોને કહેવાનું છે કે દરરોજ યોગ કરો। સમય મળે તો ચોક્કસ યોગ કરો, અને યોગ છે એ આપણા શરીર માટે બહુ સ્વાસ્થ્ય માટે જરૂરી છે।